હે ગાઈસ, તો આજે અમારે જવાનું છે સાવરકુંડલા અને અમારું ઘર અમારા ગામના સ્ટેશનથી થોડું દૂર થાય, એટલે આપણે સ્ટેશન જવા હંમેશા રિક્ષાની તલાશમાં જ હોય. એમાં પણ આજે ડેલી ખોલી રિક્ષા સામે દેખાણી, એટલે પછી તો શું, અમે બેસી ગયા રિક્ષામાં. પછી રિક્ષાવાળા અંકલને પૂછ્યું કે તમે રિક્ષા લઈને જાઓ છો ક્યાં સુધી? તો એ કહે કે સાવરકુંડલા. પછી તો શું, અમે ગાયું ને વાડિયું ને ગામની સડકોને જોતાં જોતાં ત્યાં જ એટલામાં અમારી સ્કૂલ આવી ગઈ, જ્યાં અમે 5 થી 8 ધોરણ ત્યાં જ ભણ્યા. અને કોમેન્ટ કરજો કેવી લાગી અમારા ગામની સ્કૂલ. પછી તો શું, રિક્ષા આગળ ચાલી તો આવી ગયો અમારા ગામનું સ્ટેશન. અમારા ગામના રોડ પર જ 2-3 મંદિર આવેલા છે. તમે લોકો જેસર રોડે નીકળો તો જોજો. અને આ બકરીઓ સવારમાં જતી હતી ચારો ચરવાનું કામ કરવા. પછી તો શું, કુંડલા આવે ત્યાં સુધી તો અમારે કંઈ કામ હતું નહીં, એટલે અમે વાતું કરવાનું કામ ચાલુ રાખ્યું. અને એ કામ અમારું ફેવરેટ. અને વાતો કરવી પણ પડે, કેમકે ફ્રેન્ડ જોડે હોય એટલે વાતુની તો ખામી જ ન હોય. સમય ઘટે વાતું માટે તો. અને આ જુઓ તમે, આ રોડ કેટલો ખાલી છે. એક્ટિવા ચલાવવાની કેટલી મજા આવે. સુરતમાં તો આવો રોડ જ જોવા ન મળે. લો તો આવી ગયું સાવરકુંડલા. અને હવે અમે રિક્ષામાંથી નીચે ઉતરીને રિક્ષાવાળા અંકલને પૈસા આપીને કુંડલાની બજારમાં આગળ વધ્યા. પછી અમે વિચાર્યું કે પહેલાં આપણે જવું છે ક્યાં, તો પછી આપણે ચાલતા ચાલતા પર્સની અને ચપ્પલની શોપ જોઈ, તો ત્યાં જ શરૂઆત કરી લીધી. શોપની અંદર જઈને અમે ઘણા ચપ્પલ ને બેગ ને પર્સ ને એવું બધું જોયું. ચપ્પલનું કલેક્શન સારું હતું, પણ અમે કંઈ ત્યાંથી લીધું નહીં, કેમ કે અમારે લેવું હતું એવું ત્યાં હતું નહીં. પછી તો અમે શોપની બહાર નીકળી ગયા, આગળ ચાલવા લાગ્યા. અમારે જવાનું હતું વાસણની દુકાનમાં કુકર જોવા. કુંડલામાં આયુર્વેદિકની દુકાનો પણ ઘણી છે. પછી 3-4 કુકરમાંથી એક કુકર સિલેક્ટ કરીને લઈ લીધું. પછી સોક્સ વેચતા અંકલ અમને દેખાણા, તો એની પાસેથી સોક્સ લીધા. અને શિયાળો ચાલે છે તો સોક્સ પણ લેવા પડે. અને અમારે ગરમ મસાલો લઈ જવાનો હતો સુરત, તો એ લઈ લીધો. ને પછી ગયા નોવેલિટીઝમાં. ત્યાં તો જવું જ પડે કુંડલા આવ્યું એટલે. પછી વિચાર્યું ચાલો આપણે પ્લાસ્ટિક મોલમાં પણ એક આટો મારી જ લેવી. ત્યાંથી 2-3 વસ્તુ લઈ અને હા, પછી અમારે જવાનું હતું ધાતુની દુકાને બ્રેસલેટની લોક ફિટ કરાવવા. પછી શું, બધાની કેપેસિટી પૂરી થઈ ગઈ હતી. બપોરના 2 વાગી ગયા હતા, તો અમે નક્કી કર્યું કે હવે ચાલો આપણે ખાઈને ઘરે બાજુ નીકળી જાવી. આ મોસમમાં તો અમે તો પહેલાં ગોલો ખાઈ લીધો. પાણીપુરી તો ખાવી જ પડે, એટલે એ પણ ખાઈ લીધી. અને અહીંયા કુંડલામાં કેવું, આખી પ્લેટ બનાવવાની આપે. સુરતમાં એક બનાવતા જાય ને આપતા જાય, પણ ગમે તે હોય, પાણીપુરી ખાવાની આવે તો મજા જ. અને અમે કુંડલા આવીએ એટલે ત્યાંની રગડાપુરી તો ખાવી જ પડે, મસ્ત આવે ત્યાંનો રગડો. પછી અમે છેલ્લે શેરડીનો રસ પીને ઘર તરફ નીકળી ગયા. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. આવો બીજો વિડીયો જોવો હોય તો કમેન્ટ કરજો.